જ્ઞાનનો સ્વભાવ જ પ્રગટ થતું જ્ઞાન, એમાં એ જ્ઞાન આત્માને જાણે છે ને આત્મા એમાં જણાય છે, એવું ફંક્શન ચાલુ છે. શું કહ્યું? કઈ ફંક્શન ચાલુ છે બાળગોપાલ સૌને, પણ એનું લક્ષ્ય એ જતું નથી, એટલે પ્રત્યક્ષ દર્શન થતા નથી. જણાઈ રહ્યો છે, જણાઈ રહ્યો છે ને જાણને. હવે નથી જણાતું એને ક્યાંથી તું જાણીશ? શું કહ્યું? કોઈ કાળે તારા જ્ઞાનમાં પર નહીં જણાય. જે નથી જણાતું એને તું જાણવા રોકાઈ ગયો, પ્રભુ તારી ભૂલ છે મોટી. આ બધી આગમની અંદર વાત છે, કુંદકુંદ ભગવાનની વાત છે. ડાયરેક્ટ કુંદકુંદ ભગવાન 2000 વર્ષ પહેલાની ગાથા છે. ટીકાકાર તો અહીં મસ્તીમાં એવી વાત કરશે, પ્રકાશનો દાખલો આપીને, દીવાનો દાખલો આપીને. દીવાનો દાખલો બેસવો કઠણ કે દીવો સ્વપ્રકાશક છે કે ના? દીવાનો સ્વપ્રકાશક છે કે ઘડાને પ્રસિદ્ધ કરે છે કે ના? તો દીવો થાય ત્યારે ઘડો દેખાય છે. હા, દીવો થાય છે યુગાનુયુગ, ત્યારે ઘડો દેખાય છે. અંધારો હતું, ઘડો દેખાણું નહીં. તો કે અહીંયા એની તમ પર્યાય હતી, એની પર્યાય કાળી હતી ઘડાની. ચંદુભાઈ, અને વાં પ્રકાશ થાય છે, અને અહીંયા કાળી પર્યાયનો વ્યય અને સફેદ પર્યાયનો ઉત્પાદ થાય છે ગળામાં. ગળાને કારણે ઓલું નિમિત્ત માત્ર છે. આ બધી વાત શાસ્ત્રમાં છે, લેશું આપણે, બહુ મજા આવશે. મજાની વાત છે આત્માની વાત. આત્માની વાત તો મજા જ કોઈ ને. હા, એમાં આકુરતા ન હોય એવું દ્રષ્ટાંત આપશે. જગતને બેસવું કઠણ પડે. કે પ્રકાશ થાય ત્યારે ઘડો, અંધારો હતો નહોતો જણાતો, હવે પ્રકાશ થયો તો ઘડો તો જણાય ને. ભલે પ્રકાશ જણાય, દીપક જણાય, એની ના નથી, પણ એને પ્રકાશતા પ્રકાશતા તો ઘડાને દેખે કે નહીં? દીવાનો પ્રકાશ એ જ્ઞાન આત્માને જાણતા જાણતા તો રાગને જાણે કે નહીં? એ વાત અપૂર્વ દસગાથામાં આવશે. મૂળ દસગાથા છે. મૂળમાં શબ્દ કહેતો નથી કે તું મને જાણ, અને જીવ પણ ગ્રહવા ન જાય કર્ણ ગોચર શબ્દને. જ્ઞાન ગોચર નથી શબ્દ, મોટી ભૂલ છે. દેશના લબ્ધિ સાંભળી નથી કોઈ અત્યાર સુધી. હે તો વ્યવહારનું શું થશે? કે એના ઘરમાં રહેશે, નિશ્ચય પ્રગટ થશે. તને શું વાંધો? વ્યવહારના સ્થાને રહેશે, ભલે હો તો એવી ગાથા છે, અદભુત ગાથા આવશે. જીવ પણ ગ્રહવા ન જાય, જાણવા ન જાય કર્ણગોચર શબ્દને. શબ્દ જ્ઞાન ગોચર નથી. ત્રણેય કાળની વાત છે. આ એક સિદ્ધાંતિક વાત છે. જે અભેદપણે જણાઈ રહ્યો છે એને તું જાણતો નથી, અને જે ભીન છે કે જે જણાતું જ નથી જ્ઞાનમાં, આત્માના જ્ઞાનમાં એ જણાતું જ નથી. પ્રતિભાસ છે પણ જણાતું નથી. પ્રતિભાસ થાય ને જણાય નહીં. રાગનો પ્રતિભાસ થાય ને રાગ જણાય નહીં. લોકાલોકનો પ્રતિભાસ થાય ને લોકાલોક જણાય નહીં. એવી અપૂર્વ વાતો છે. વસ્તુ અલૌકિક અપૂર્વ. જો કુંદકુંદ ભગવાનને આ શાસ્ત્રો ન લેખા હોત એક, અને જો આપણને ગુરુદેવ મળ્યા હોત તો આપણી પાસે શાસ્ત્ર હાથમાં જ ના આવત. એટલે ખરેખર તો પ્રત્યક્ષ જ્ઞાનીનો ઉપકાર મેઇન છે. પરોક્ષમાં તો બધા જ્ઞાનીનો ઉપકાર આપણા ઉપર છે જ. ઓહો, પેલા તને જે જણાય છે જ્ઞાનમાં કથનચિત અભેદ છે. જ્ઞાયક ને જ્ઞાન સર્વથા ભિન્ન નથી.
રાગ ને જ્ઞાન તો સર્વથા ભીન છે. એટલે તને જે ભીન છે, જે તારા જ્ઞાનનો વિષય થઈ શકતો નથી, તો અજ્ઞાનનો વિષય છે. હે જ્ઞાનનો વિષય નહીં. વ્યવહારે વ્યવહાર એટલે શું કે એમ છે નહીં. આહા, કઠણ પડે પણ અમૃત છે હો. અંતર્મુખ થઈને આત્માના કેમ દર્શન થાય એની વાત સંતો કરી ગયા છે. આપણું ધ્યાન ખેંચાતું નથી, આપણા પ્રમાદવશ એના તરફ લક્ષ જાતું નથી. પણ કરવા જેવું કામ તો આ એક જ છે. આત્માને જાણ્યા વિના અનંતકાળથી દુઃખી થયો. બધું કર્યું પણ એક આત્માને જાણ્યો નહીં. 11 ભણી ગયો, શું બાકી રહ્યું? દ્રવ્યલિંગી મુનિ થયો, રાજપાટ છોડ્યો, રાણીને છોડી, પણ એક આત્મા જાણ્યો નહીં. રહી ગયું આખું એક સામાન્ય પડખો રહી ગયો. અને વિશેષ ઇન્દ્રિય જ્ઞાનના પડખામાં પર જણાય છે, એ પડખામાં ચડી ગયો. એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં તો આત્મા જણાતો જ નથી. જણાય ક્યાંથી? અને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય તો પર છે. તો મને પર જણાય છે એવી ભ્રાંતિ એને થઈ ગઈ છે અનંતકાળથી. એ તારા જ્ઞાનમાં જ્ઞેય નથી. તારા જ્ઞાનનું જ્ઞેય લોકાલોક નથી. હાય હાય, શું આ તમે વાત કરો છો ભાઈ? હું નથી કરતો. સંતોએ મને કહ્યું છે, એ મને ગમી ગયું છે, અને મને ગમતી વાત તમને કરું છું. ગમાડવા જેવી છે. અમે કઈ જાણતા નહોતા, જન્મથી સ્થાનકવાસી, કઈ ખબર નથી. દિગંબર ધર્મ છે એ પણ અમને ખબર નથી. અમે એમ માનતા હતા કે એક સ્થાનકવાસી ને એક શતામાં. 80 વર્ષ પહેલાની વાત છે. વેરાવળમાં રહેતા હતા. વેરાવળ પ્રભાસ પાટણ પાસે ગામ છે, વેરાવળ બંદર. કઈ ખબર ન પડે. આ સામાયિક પ્રતિક્રમણ બધું ચાલુ, પણ કઈ ભાન ન પડે. એમાં એક અમારા જૂના મિત્ર સોનગઢજીને આવ્યા. એને વાત કરી કાંજી સ્વામી માટે, અને સમયસાર શાસ્ત્ર મને બતાવ્યું. મને કે આ દિગંબર ધર્મ છે, સાચો છે. દિગંબર ધર્મ વળી ત્રીજો છે કોઈ? હા. એટલું અંધારું હતું ટૂંકામાં, ત્યાં સુધી પહોંચ્યું ન હોય ને. પણ જયારે એ વખતે શ્રીમદ વાંચતા હતા, અમે અધ્યયન કરતા હતા, પણ જયારે એને વાત કરી ત્યારે એમ થયું કે આ પુરુષને અમારે મળવું જોઈએ. કુદરતી યોગાનો યોગ વેરાવળથી અમે જેતપુર આવ્યા. ગુરુદેવ ગિરનારની જાત્રાએ જતા જેતપુર રોકાણા હતા. મારી ટેવ, જ્યાં જાઉં ત્યાં પૂછું કે આપણા સાધુ સાધ્વી ક્યાં છે, ક્યારે વ્યાખ્યાન ચાલે છે સ્થાનકવાસીના. તો કે સ્થાનકવાસીના સાધુ તો કોઈ છે નહીં અત્યારે, પણ એક સોનગઢના સંત અહીંયા આવ્યા છે. અરે મનમાં બહુ સરસ. યોગ દર્શન કર્યા. ક્યાંથી આવો છો? વેરાવળથી આવો છો. એટલે આપણે નિયમ મુજબ કરીએ ને ઉઠબેસની વંદના. ત્યારે મુક્તિ નહોતી, 94 સાલમાં લગભગ. મને કહે છે તમે સોનગઢ આવશો ને ત્યારે અંતરની વાત તમને કરીશ. અરે આ શું છે? એનું જ્ઞાન ઘણું નિર્મળ હતું, કોઈને ખબર નથી. બહાર ના આવ્યું, જ્ઞાન ઘણું નિર્મળ હતું. એમાં એનો યોગ થયો. અને પછી શરદીને કારણે મારે રાજકોટ આવવાનું થયું. પહેલું વ્યાખ્યાન 99 સાલમાં મેં સાંભળ્યું, શુભ ભાવ કશાયની મનતા છે. અરે આ શુભ ભાવનું વિશેષણ, શુભ ભાવથી તો આપણે ધર્મ માનીએ છીએ. આ શું છે? શુભ ભાવ કસાયની મનતા છે, બંધનું કાન, દુઃખનું કાન. અરે હા, એમ ચોટ લાગી. પછી અભ્યાસ કરવા માંડ્યા ધીમે ધીમે. કહેવાનો મારો આશય છે કે આ પુરુષ પાકોનો હોત તો આ મોક્ષ માર્ગ જે લગભગ લોપ થઈ ગયો હતો, લોપ થઈ ગયો એમ ન કહેવાય, કોને ખાંચ કે કાંક હોય પણ ખરો, પણ લગભગ લોપ થઈ ગયો હતો.
સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ આત્માને આશ્રય વિતરાગી થાય અને આનંદના ભોજન કરે સાધક. આહા, એ વાત કોઈ અપૂર્વ છે. અતિન્દ્રિય આનંદનું ભોજન આવે છે. એ જ્ઞેયના બે ભેદ પડી જાય છે પછી અનુભવ પછી, કે એક તો અતિન્દ્રિય આનંદ એને પ્રગટ થઈ ગયો છે સાધકને સમ્યક જ્ઞાન. જેટલું અભેદ થાય છે આત્મામાં એટલું સ્વજ્ઞ છે, અને જેટલા પરિણામ અભેદ થતા નથી વ્યવહાર રત્નત્રય આદિના, એ અજીવમાં અભેદ થાય છે માટે અજીવ છે. એ જ્ઞેય જુદું છે. સાધકને બે જ્ઞેયનું જ્ઞાન છે એક સાથે, એક સ્વજ્ઞેય ને એક પરજ્ઞેય. જેમ જ્ઞાનના બે ભેદ પડે છે, ચારિત્રના બે ભેદ પડે છે, બે ધારા, જ્ઞાન ધારા અને કર્મ ધારા, એમ જ્ઞેયના બે ભેદ પડી જાય છે. એ પરજ્ઞેય જાણે છે. પરાશ્રિત પરિણામને એ અજીવમાં અભેદ થાય છે. સ્વાશ્રિત પરિણામ આત્મામાં અભેદ થતા પ્રગટ થાય છે. બે જ્ઞેય થઈ જાય છે. આહા, પછી અહીંયા આ જ્ઞેય વધતું જાય છે અને ઓલું જ્ઞેય ઘટતું જાય છે. ઘટતા ઘટતા પૂર્ણ થઈ જાય છે. ધ્યેય પૂર્વક જ્ઞેય થયું કહેવામાં આવ્યું કે થઈ ગયું. હજી આ વિષયની ખૂબ ચર્ચા છે. મૂકી નહીં દો. સ્પષ્ટીકરણ ને શું? અરે તો તમારા હાથની વાત છે. હું ક્યાંથી छिपाવી શકું? હું તો જે સંતો કહે છે એનો નોકર છું, ટપાલી છું. તમને સંદેશો આપું છું. સંદેશો ઝીલવા જેવો છે ભાઈ, બધાય ઝીલવા જેવો છે. આહા, જ્ઞાની કે છે અહીંયા આવો, અહીંયા આવો. આ પદ તમારું છે. તમે માનેલું અપદ છે. દુઃખી થશો. આ આત્મપદ છે એ સ્વપદ છે. અહીંયા આવો, અહીંયા આમંત્રણ આપે છે. બોલો, એ કામ તો ઉપાદાનનું છે ને. નિમિત્ત શું કરે એમાં? તીર્થંકર સભામાં ગયો, ગોળી ચડાવીને ગયો, વ્યવહારનો પક્ષ રાખીને. સ્વપદ પ્રકાશ મરી ગયો એમાં તો. હા, કઈક મરે છે અત્યારે. અત્યારે મિથ્યાત્વની જડતા થાય છે સ્વપદ પ્રકાશક ના નામે. વ્યવહાર છે એ નિશ્ચય નથી. શાસ્ત્રમાં છે વ્યવહાર. સ્વપદ પ્રકાશક 4 પ્રકારના વ્યવહારમાં ઉચ્ચારિત અદભુત વ્યવહારમાં નાખ્યો છે. આગમમાં પ્રસિદ્ધ છે વાત.